નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ સર્વે વિદ્યાર્થી મિત્રોને ધોરણ 12ની અંદર શુભકામના પાઠવું છું. આપણે ધોરણ 12ની અંદર મનોવિજ્ઞાન સાયકોલોજીનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ મારો પરિચય તમને આપી દઉં, કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ જ લેક્ચરમાં મળી રહ્યા છીએ. તો મારું નામ છે મહેશ વઘાસિયા. શૈક્ષણિક ક્ષેત્રની અંદર આજે મારે 20 વર્ષ પૂરા થઈ ગયા છે. ઇકોનોમિક્સ, સાયકોલોજી, વાણિજ્ય વ્યવસ્થા, સોશિયોલોજી આવા વિષયો ઉપર મેં છેલ્લા 20 વર્ષથી કામ કર્યું છે. એમાં સૌથી મહત્ત્વનો અને મારો પસંદગીનો જો કોઈ વિષય હોય તો એ છે મનોવિજ્ઞાન. કારણ કે મનોવિજ્ઞાન છે એ મારું માનવું એવું છે કે જે લોકો મનોવિજ્ઞાનનો અભ્યાસ કરે અને કરાવતા હોય એ વૈજ્ઞાનિકથી કોઈ કમ ન વિચારી શકે. બરાબર? હા, એક સાયન્ટિસ્ટનું બુદ્ધિઆંક જેટલો હોય, સંશોધનની દિશામાં જેટલું કામ કરતું હોય, એનું મગજ વિચારવા માટે જેટલું પરિપક્વ હોય, જેટલું સક્ષમ હોય, એટલું જ મનોવિજ્ઞાનના શિક્ષક અને વિદ્યાર્થીનું માઇન્ડ કામ કરતું હોય એવું મારું અંગત માનવું છે. બરાબર? બહુ સરસ મજાનો વિષય છે. અકલ્પનીય જ્ઞાન પ્રાપ્ત થાય આ સબ્જેક્ટની અંદરથી. દુનિયાદારીનું, શરીરનું, જુદા જુદા સજીવો, જુદા જુદા ઉદ્દીપકો, બરાબર, આ બધાનું આપણને સારામાં સારું જ્ઞાન આત્મસાત થાય. મનોવિજ્ઞાન ભણ્યા પછી આપણને એક અનુભવ થાય કે ના, આપણે શું છીએ, શું બનવા માંગીએ છીએ, કોઈને ઓળખી શકીએ, બરાબર, કોઈને સમજી શકીએ, ખુદ સ્વયં વિચારી શકીએ. આવી ઘણી બધી શક્તિઓ આપણી અંદર રહેલી છે જે બહાર આવે. બરાબર? તો આજે આપણે મનોવિજ્ઞાનના પ્રથમ ચેપ્ટરની શરૂઆત કરીશું. સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. એટલે સૌપ્રથમ ટાઇટલ ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. એમાં પ્રથમ આપણે પ્રસ્તાવના, સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ આ મુદ્દાની થોડીક આપણે પ્રારંભિક ચર્ચા કરીએ. હવે માનવ શરીર એક કુદરતની દેણ છે. આજ દિન સુધી માનવ શરીરની અંદર થતી ક્રિયા પ્રક્રિયાઓને સમજવા માટે વિજ્ઞાન અને મનોવિજ્ઞાનમાં અનેક સંશોધનો થયા. અનેક ક્ષેત્રોમાં વૈજ્ઞાનિકોએ સફળતાઓ પ્રાપ્ત કરી છે. પણ આજનું વિજ્ઞાન માત્ર એક વસ્તુથી પર છે. શરીરના તમામ પ્રકારના અંગો, ઉપાંગો, એની સંવેદનાઓ, આ બધાનો અભ્યાસ સફળતાપૂર્વક કરી ચૂક્યું છે વિજ્ઞાન. પરંતુ કોઈ પણ સજીવની અંદર રહેલો જીવ, એનું સ્વરૂપ કેવું છે, આકાર કેવો છે, કદ કેવડું છે, ક્યાંથી આવે છે, ક્યાંથી જાય છે, કેવી રીતે કામ કરે છે, આજ દિન સુધી વિજ્ઞાન આ વસ્તુને સમજી શક્યું નથી. એટલે એ આપણી ભાષામાં આપણે એમ કહીએ કે વિજ્ઞાન છે એ કુદરતથી એક ડગલું પાછળ છે. અને એ તો સ્વાભાવિક છે કે કુદરતની હારે આપણે થોડા પહોંચી શકીએ. તો પછી માણસમાં ને કુદરતમાં ફેર શું? વિજ્ઞાન ગમે એટલી સંશોધન કરે, ગમે એટલી દોડધામ કરે, પણ કુદરતી કુદરત, નેચર ઇ નેચર, બરાબર, એને તો કોઈ પહોંચી જ ન શકે ને. બરાબર? તો પછી માણસ ખુદ જ જો જીવ જેવા ઉદ્દીપકને ઉપર વિજય પ્રાપ્ત કરી લે તો જન્મ મરણનો કોઈ ક્રમ જ ન રહે.
માણસ ઈચ્છે ત્યારે જન્મી શકે, ઈચ્છે ત્યારે જન્મી શકે, ઈચ્છે ત્યારે મૃત્યુ તો કોઈ પામે જ નહીં, બરાબર. એટલે વિજ્ઞાન આ બાબતથી થોડું પર છે. તો જીવ સિવાયના અન્ય પરિબળો અને શરીર સાથે સંકળાયેલી સંવેદનાઓ બધી એનો આપણે પદ્ધતિસરનો અભ્યાસ આ પ્રકરણની અંદર આવે છે. કુદરતે આપણું શરીર પંચ તત્વોનું બનાવેલું છે, બરાબર. હવે આ પંચ તત્વોથી કાર્યરત આપણું શરીર આજે આપણને અનેક ક્રિયા પ્રક્રિયાઓ તરફ ખેંચી જાય છે અને આપણી ઈચ્છિત પ્રવૃત્તિઓ કરાવે છે. એમાં આપણે સફળ થાય છે, નિષ્ફળ થાય છે, બરાબર, અને આપણું જીવન આપણે પસાર કરીએ છીએ. હવે મનોવિજ્ઞાનના અભ્યાસમાં માનવ વર્તન કેન્દ્ર સ્થાને છે. હા, કારણ કે મનોવિજ્ઞાનનો ટૂંકો અર્થ એવો થાય કે માનવીનો અભ્યાસ કરતું શાસ્ત્ર, માનવના શરીર, માનવની બુદ્ધિ, માનવની વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે મનોવિજ્ઞાન. બુદ્ધિ, વર્તન, વ્યવહાર, શરીર રચના આ બધાનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે મનોવિજ્ઞાન. હવે એની અંદર માનવ વર્તન કેન્દ્ર સ્થાને રહ્યું છે. આ પૃથ્વી ઉપર અસંખ્ય સજીવો જીવે છે, આપણે પણ એમાંના એક છીએ. પણ આપણું જીવન આખું ચોક્કસ પ્રકારના વર્તન વ્યવહારોથી ગોઠવાયેલું છે. પૃથ્વી ઉપરના ઉદ્દીપકો જે તત્વો છે, જેને આપણે પદાર્થો કે વિજ્ઞાનની ભાષામાં, આ બધા ઉદ્દીપકો છે એ આપણા માનસ ઉપર અસર કરે છે અને એના અનુસંધાન ઉપર આપણા શરીરના અંગો ઉપાંગો છે એ સંવેદિત થાય અને આપણને પ્રવૃત્તિ કરવા માટે પ્રેરે, બરાબર. તો માનવ વર્તન સૌથી કેન્દ્ર સ્થાને છે. માણસની કુદરતે માણસનું શરીર એવું બનાવ્યું છે કે જેના મસ્તિષ્કની અંદર બે ગ્રંથિઓ, બે મગજ આવેલા હોય છે, અગ્ર મગજ અને પશ્વ મગજ. તમે ધોરણ 10ની અંદર આનો અભ્યાસ કર્યો છે, જેને આપણે નાનું મગજ અને મોટું મગજ કહીએ છીએ, બરાબર. મોટું મગજ છે એ સમજવાનું, સાંભળવાનું બધું કામ કરે છે. નાનું મગજ છે એ બધી વસ્તુઓને સાચવવાનું કામ કરે છે. સાંભળેલું હોય, જોયેલું હોય, અનુભવેલું હોય, આ બધી વસ્તુ કેટલીક આપણે, જેને આપણી ભાષામાં લોંગ ટાઈમ મેમરી અને શોર્ટ ટાઈમ મેમરી, આ બે શબ્દો ઉપર ઉમેરી શકાય. લોંગ ટાઈમ મેમરી જે હોય એ પશ્વ મગજની અંદર, નાના મગજની અંદર, એના ચેતાતંતુઓની અંદર એ મેમરી સંગ્રહિત થતી હોય છે. અને મોટું મગજ છે એ બધું મેનેજમેન્ટ, આપણા અંગો ઉપાંગો, શરીરના જુદા જુદા સંવેદનો, ઉદ્દીપકોનો અનુભવ, આ બધાનું કામ કરે છે, બરાબર. એટલે કુદરતે એવી રચના કરી છે કે અમુક પ્રકારની સંવેદનાઓ છે એ આપણને સેકન્ડના અમુક ભાગમાં જ અનુભવાતી હોય છે, બરાબર. જેમ કે આપણે એનો દૈનિક અનુભવ પણ કરીએ. મનોવિજ્ઞાન છે ને એ એક પ્રાયોગિક વિજ્ઞાન છે. તમને રિયલ અનુભવ ઉપરથી એનો અભ્યાસ સરળ પડે. આના ઉદાહરણો છે એ એકદમ લાઈવ શરીર સાથે જોડાયેલા છે. આપણા વિચારો, આપણા અંગો ઉપાંગો, આપણો વર્તન વ્યવહાર, આપણી રહેણીકીણી, આપણી પ્રવૃત્તિઓ, આ બધી લાઈવ માનસશાસ્ત્ર, શરીરશાસ્ત્ર સાથે જોડાયેલી છે, બરાબર. જેમ કે આપણે કોઈ પ્રવૃત્તિ કરતા હોઈએ અને આકસ્મિક એમાં કોઈ ઘટના, દુર્ઘટના બને એટલે સીધા જ આપણા શરીર ઉપર એની અસર થાય. આંખો સીધી મોટી થઈ જાય. કોઈ એવો દુઃખદ કરુણ પ્રસંગ એકાએક સામે આવી ગયો હોય તો આંખોમાંથી આંસુ નીકળવા માંડે. આ એક પ્રકારની ઉદ્દીપકની અસરથી થતી સંવેદના છે, બરાબર. તમે કોઈ એવું દ્રશ્ય જુઓ, તમે કોઈ એવી ઘટના જુઓ કે કોઈ એવી પ્રવૃત્તિ કરો તો એનાથી તમારા શરીરના અંગો ઉપાંગો ઉપર ચોક્કસ પ્રકારની સંવેદના ઉત્પન્ન થાય અને એ સંવેદનાથી તમને એક પ્રકારનું રિયલાઇઝ થાય. આંખમાં આંસુ આવવા, હસવું આવવું, શરીરને કંપારી મારવી, રૂવાટી શરીરની ઊભી થઈ જવી, બરાબર. આ બધી સંવેદનાઓ કહેવાય કે ઘણી રોજિંદી સમસ્યાઓ, રોજિંદી પ્રવૃત્તિઓમાંથી આપણને સંવેદનાઓ થતી હોય છે, બરાબર. મનોવિજ્ઞાન ત્યાં સુધી કહે છે કે માનવ શરીરની પણ એક ચોક્કસ ભાષા છે. હા,
તમે કોઈ વ્યક્તિ સાથે વર્તન વ્યવહાર કરતા હો, વાતચીત કરતા હો, એટલે આપણું ધ્યાન ટોટલી એના શરીરના અંગો ઉપંગો ઉપર જ આપણે કેન્દ્રિત કરીએ. આપણે કોઈ એવી વાત એને કરીએ એટલે એ વ્યક્તિના સામે અંગો ઉપાંગોના હાવભાવ સંવેદનાઓ બદલાતી જતી હોય. જો ઘણી વખત અમુક વાત કરવાથી વ્યક્તિ ક્રોધિત થતી હોય, અમુક વાત કરવાથી વ્યક્તિ હાસ્ય ઉત્પન્ન થતું હોય, અમુક વાત એવી કરવાથી વ્યક્તિ ડરી જતી હોય. બરાબર, આપણી વાતની અસર વ્યક્તિના શરીર ઉપર, એના અંગો ઉપર થાય અને એનાથી એને એક પ્રકારની ચોક્કસ પ્રકારની સંવેદના થાય. બરાબર, એટલે જ અહીંયા કીધું છે કે માનવ વર્તન કેન્દ્ર સ્થાને છે. માનવીનો વર્તન અને વ્યવહાર છે એ અમુક પ્રકારના વ્યવહારોથી, અમુક પ્રકારના ઉદ્દીપકોથી સંવેદનશીલ હોય છે, કે એની સીધી જ ઇફેક્ટ થતી હોય છે. બરાબર, તો માનવ વર્તનની અંદર શરીર તંત્ર અસરકારક પરિબળ છે. આપણે જે કાંઈ વર્તન વ્યવહાર કરીએ એ આપણા શરીરના અંગો ઉપાંગોથી જ કરીએ. મોઢાનો હાવભાવ, આંખોનો હાવભાવ, હાથનો હાવભાવ, પગનો, શરીરનો, આ ચોક્કસ પ્રકારના હાવભાવ. એટલે જ મેં પહેલાં કીધું કે શરીરની પણ એક ચોક્કસ ભાષા છે. આપણે કોખમાં આમ દોરા કાઢીને જોઈએ એટલે સામેની વ્યક્તિ સમજે કે આ વ્યક્તિ ખીજાયેલી છે. કોકની સાથે આપણે નોર્મલ અવસ્થામાં, હાસ્ય અવસ્થામાં આપણે જોતા હોય તો કોઈક વ્યક્તિ કે આ વ્યક્તિ આનંદિત છે, મોજમાં છે, એમ આવું કહી શકાય ને. બરાબર, એટલે શરીર તંત્ર, માનવ વર્તન સંવેદના કેન્દ્ર સ્થાને છે એની અંદર. બરાબર, એટલે શરીર તંત્ર જ અસરકારક પરિબળ ભૂમિકા ભજવે છે. બાહ્ય પરિબળો, બાહ્ય ઉદ્દીપકોને આધીન આપણું શરીર છે એ વર્તન વ્યવહાર કરવા માટે ટેવાયેલું છે. બરાબર, જેવું વાતાવરણ, જેવું ઉદ્દીપક, જેવી પરિસ્થિતિ, જેવો સમય, એને અનુરૂપ આપણું શરીર જીવવા માટે કેળવાયેલું છે. બરાબર, પછી અનુભવો, સંવેદનોનું અર્થઘટન. હા, આપણે જેવી સંવેદના થાય શરીરની અંદર અંગો ઉપર આપણા અનુભવોને આધીન, પછી આપણે એનું અર્થઘટન કરીએ. અર્થઘટન એટલે કેવું? દાખલા તરીકે તમે નોર્મલ અવસ્થામાં છો અને કોઈની ઘરે આપણે જઈએ, બરાબર, ત્યાં કોઈ વ્યક્તિનું ડેથ થયું હોય, મૃત્યુ થયું હોય, આપણે જોઈએ, આપણું એ સગું હોય, સંબંધી હોય, નજીકનું હોય, આપણે એને જોઈએ, એનો અનુભવ કરીએ આપણે કે આ વ્યક્તિનું ડેથ થયું, એટલે તુરંત આપણા શરીર ઉપર એની સંવેદના થાય. સંવેદના એટલે દુઃખ થાય અંદરથી. બરાબર, અને એનું અર્થઘટન રૂપે આપણે રડવા લાગીએ અથવા તો અંતરથી દુઃખી થાય. જો રડવા લાગીએ તો આંખોમાંથી આંસુ આવે, અથવા તો જો આપણે એકદમ દુઃખ વ્યક્ત કરીએ તો શરીરના ધબકારા વધી જાય, બ્લડ પ્રેશર વધી જાય, ગભરાઈ જઈએ આપણે. બરાબર, આવું અર્થઘટન થાય. શરીર ઉપર સીધી જ એની ઇફેક્ટ થાય, અસર થાય. જેવું ઉદ્દીપક, જેવો અનુભવ, જેવી સંવેદના, એવું અર્થઘટન. બરાબર, આ રોજિંદા જીવનમાં દરેકના જીવનમાં આવી ઘટનાઓ બનતી જ હોય છે. સુખની ઘટના હોય એની જગ્યાએ, હા, તમે કોઈ લગ્ન પ્રસંગમાં જવાના હોય અને એન્ટર થાવ, તમે માહોલ હૈરો-ભૈરો, એકદમ સરસ મજાની ખાવા પીવાની સુગંધ આવતી હોય, અત્તરની સુગંધ આવતી હોય, જાનૈયા, વરકન્યા, આ તે બધા એકદમ આમ આનંદિત માહોલ હોય. ત્યાં આપણે જઈએ એટલે આપણને આપણા શરીર ઉપર એની ઇફેક્ટ થાય, એટલે આપણે પણ ત્યાં જઈને આનંદિત થઈ જઈએ અને બધા સાથે હસતે મુખે વાતો કરવા માગીએ, અરે બધાની સાથે ભળી જઈએ. એક પ્રકારનો અંદરથી ઉત્સાહ થાય. ત્યાં શુભ પ્રસંગનો માહોલ છે, એટલે શરીરની સંવેદના કેવી થઈ? એકદમ શુભ અને આનંદિત થઈ. એક બાજુ દુઃખનું ઉદાહરણ લીધું, ત્યાં દુઃખનો પ્રસંગ જોયો તો શરીરની અંદરથી દુઃખ ઉત્પન્ન થયું. જો આપણું શરીર જેવું ઉદ્દીપક,
જેવા ઉદ્દીપકનો અનુભવ કરે, જેવા ઉદ્દીપકનો સુખ કે દુઃખના ઉદ્દીપકનો અનુભવ કરે એને અનુરૂપ શરીરમાં શું થાય? સંવેદના થાય. અને એને અનુરૂપ આપણો વર્તન વ્યવહાર, અર્થઘટન એટલે વર્તન વ્યવહાર થાય. બરાબર. ક્લાસરૂમની અંદર અહીંયા ક્લાસ ચાલુ છે, બધા વિદ્યાર્થીઓ શાંતિથી સાંભળે છે, ભણે છે. કોઈ એક અન્ય વિદ્યાર્થી આવે એટલે એ ગેટ ઉપર આવીને જોવે દ્રશ્ય, તો એને ખ્યાલ એ ટીચર છે એ બોલે છે, સમજાવે છે, સ્ટુડન્ટ બધા સાંભળે છે. એટલે એ વિદ્યાર્થી વાતો કરતું આવતું હોય, હસતું આવતું હોય, તો અહીંયા આવી અને શાંત થઈ જાય. આપણે બધા એના માટે ઉદ્દીપક બનીએ, આપણા સામું જોવે, આપણો અનુભવ કરે, પછી એ પોતાનો પણ વ્યવહાર એવો જ કરે. પછી અંદર એન્ટર થાય, બેચ ઉપર બેસી જાય, બુક ખોલી અને પોતાનું માઇન્ડ આપણા તરફ વાળી દે અને ભણવામાં ધ્યાન એકત્રિત કરે. બરાબર. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે આપણું શરીર છે, આપણું માઇન્ડ છે, એ બાહ્ય ઉદ્દીપકોને આધીન વ્યવહાર કરવા માટે કેળવાયેલું છે. હા. પછી તો અપવાદ રૂપે મનોવિજ્ઞાન એમ કે આમાં અપવાદ કોઈ એવો હોય છે કે જેને કોઈ સંવેદના ન થતી હોય. જેમ કે ખાટો કાતરો આપણે જોઈએ તો મોઢામાં પાણી આવવું, મનગમતું ભોજન જોઈએ તો મોઢામાં પાણી આવવું. બરાબર. કોઈનું દુઃખ જોઈ અને આંખોમાં આંસુ આવવા. બરાબર. કોઈને જોઈ ને આપણા શરીર ઉપર, મન ઉપર હરખ, હાસ્ય ઉત્પન્ન થવું, આ એક સંવેદના છે. કોઈક વ્યક્તિ એવી અપવાદરૂપ હોય કે એને કાંઈ અસર ન થાય. તમે લગ્ન પ્રસંગમાં ગયા હોય તો બધા આનંદ કરતા હોય, વાતો કરતા હોય, મજા કરતા હોય, એ એક બાજુ સૂંઘનું નામ ઉઠમણામાં આવ્યો ને એમ બેઠું હોય, એને મનમાં કાંઈ અસર ન થાય. કરુણ પ્રસંગ હોય, કોઈ વિદાયનો કરુણ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગની અંદર કન્યા વિદાય થતી હોય ત્યારે સ્વાભાવિક રીતે આખું ઘર રડતું હોય, બધાના ચહેરા ઉપર દુઃખ હોય. ભલે પ્રસંગ શુભ છે, પણ વિદાયનો પ્રસંગ એક કરુણ બની જતો હોય છે. તો કેટલાક લોકો, તમે મૂલ્યાંકન, હું તમને જે કહું એ વસ્તુને તમે માર્ક કરજો. કોઈ લગ્ન પ્રસંગની અંદર જાઓ ને તમે વિદાય પ્રસંગ જોતા હો ત્યારે જોવું બધા આમાં રડતા હોય, એના જે ઘરના સભ્યો હોય ને એ બધા રડતા હોય, દુઃખ વ્યક્ત કરતા હોય. કારણ કે જેની દીકરી સાસરે ઘર છોડીને જતી હોય એટલે સ્વાભાવિક એ ખુદ રડતી હોય, તો એના કારણે બધાના અંગત વ્યક્તિ, બ્લડ રિલેટેડ વ્યક્તિ હોય, એના શરીર ઉપર સંવેદના થાય અને દુઃખ થાય. પણ એમાંથી કેટલાક એવા વ્યક્તિઓ હોય છે કે જે એની સાથે બ્લડ રિલેશનથી જોડાયેલા હોવા છતાં કોઈ સંવેદના એને થતી ન હોય. ત્યારે આપણને નવાઈ લાગે કે આ તો જો એનો સગો ભાઈ છે, સગી બેન છે, કે એનો આ ઘરની વ્યક્તિ, પણ આ બધા કેટલું કે રડે છે ને આને કાંઈ નથી થતું, જોઈ લે, આ તો એમને ઊભા છે. તો શરીરની અંદર અમુક પ્રકારના રસાયણો, અમુક પ્રકારની ગ્રંથિઓ એ શિથિલ અવસ્થાની હોય કે બાહ્ય ઉદ્દીપકોની અસર એના ઉપર થાય નહીં, ન થાય. તમે ઘણી જગ્યાએ એવું જોયું હશે કે ખુદ કન્યા પણ ન રડે. વિદાયની અંદર સાસરે જતી હોય છોકરી, 99.99% છોકરીઓ રડતી જ હોય. બરાબર. કારણ કે એક માહોલ એવો છે. પણ મેં કેટલાક કિસ્સામાં એવું જોયું છે કે કન્યા ખુદ ન રડે, આંસુ પણ ન આવે, સંવેદના ન થતી હોય ને બાહ્ય ઉદ્દીપકોની. એના મા બાપ રડતા હોય, ભાઈ બહેન રડતા હોય, બધા કુટુંબીજનો એ બધા રડતા હોય, પણ છોકરીની આંખમાંથી આંસુ ન આવે. આવું દ્રશ્ય મેં જોયેલું છે. ત્યારે એના ઉપર મનોવિજ્ઞાન એમ કહે છે કે આ બાહ્ય ઉદ્દીપક, બાહ્ય પરિસ્થિતિ, બાહ્ય પરિબળની આ વ્યક્તિના શરીર તંત્ર ઉપર કોઈ જ અસર થતી નથી. બરાબર. જેને આપણે નિષ્ઠુર કહેવાય, લાગણીહીન કહેવાય, કે પણ એને મનોવિજ્ઞાન અપવાદરૂપ ગણે છે કે એવા ભાગ્ય હજારોમાં કોઈ એક વ્યક્તિ એવી હોય કે એને કોઈ બાહ્ય ઉદ્દીપકોની અસર જ ન થતી હોય. બરાબર. કે બાહ્ય પરિસ્થિતિ, બાહ્ય વાતાવરણ, બાહ્ય વ્યક્તિઓ, આની કાંઈ અસર ન થાય. આપણે ઘણી વખત ખિલખિલાટ બધા મિત્રો મળ્યા હોય તો હસતા હોય, દાંત કાઢતા હોય, અમુકને હસવું ન બોલો, ત્યારે આપણને એમ થાય કે લે આ આટલો બધો મુદ્દો સરસ મજાનો હાસ્યાસ્પદ રજૂ કર્યો અને આ વ્યક્તિને જો એના ચહેરા ઉપર કોઈ હાવભાવ જ નથી, નવાઈ લાગે આપણને. બરાબર. પણ એ દરેકના શરીર તંત્રની રચના કુદરતે જુદી જુદી કરી છે. ઘણા લોકોને તમે જો, ઘણા તમને એવાય લોકો જોવા મળશે કે આપણે આમ નોર્મલી વાતો કરતા હોય તો હસતા હોય ઘણા લોકો, એટલે આપણને એમ થાય કે આ તો પાગલ છે, શું છે. બરાબર. પાગલની જેમ શું વારંવાર હસતા હશે. એટલે કહેવાનો મતલબ એ છે કે અર્થઘટન એ શરીર તંત્ર ઉપર રહેલું છે, અનુભવો અને સંવેદનાઓ ઉપર રહેલું છે. બરાબર.
ઘણા લોકો હસતા હોય, ઘણા લોકો રોતા હોય, બરાબર, ઘણા લોકો ગુમસુમ અવસ્થાના હોય, પણ એ જેને જેવી સંવેદના થતી હોય એને અનુરૂપ એનું અર્થઘટન થતું હોય છે, બરાબર. હવે આ પ્રકરણની અંદર આપણે સંવેદનાનો અર્થ, પ્રકારો, ધ્યાન, લક્ષણો, પ્રત્યક્ષીકરણ આ બધાનો અભ્યાસ કરીશું વિસ્તારથી, બરાબર. સૌપ્રથમ સંવેદન. અર્થ. સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપક નો અનુભવ. સંવેદન એટલે શું? તો કે જ્ઞાનેન્દ્રિયો, શરીરના આપણા અંગો અને ઉપાંગો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. ઉદ્દીપક એટલે બાહ્ય પરિબળ, જેને આપણે વિજ્ઞાનમાં પદાર્થ કહીએ, બરાબર. કે કોઈ સજીવ અવસ્થામાં હોય કે નિર્જીવ અવસ્થામાં હોય કે XYZ, કે સજીવ પણ નહીં, નિર્જીવ પણ નહીં, અદૃશ્ય, જેમ કે હવા છે એ દ્રશ્યમાન નથી, પણ એ ઉદ્દીપક કહી શકાય, બાહ્ય. કારણ કે આપણે પેક વાતાવરણની અંદર બેઠો, અત્યંત ગરમી થતી હોય, પછી બહાર ખુલ્લા વાતાવરણમાં જાય એટલે આપણને શેનો અનુભવ થાય? હવાનો. હવાનો જેવો આપણા શરીર સાથે અનુભવ થાય, એટલે હવા છે એ આપણા શરીર તંત્ર માટે બાહ્ય ઉદ્દીપક બની ગઈ. આપણું શરીર સીધું પ્રફુલ્લિત થાય, આનંદિત થાય, બરાબર, હાસ, મજા આવી, આવો અનુભવ થાય, અંદરથી હાસનો ઉદ્ગાર નીકળે, બરાબર. તો એ આપણી જ્ઞાનેન્દ્રિય, શરીરના તમામ અંગો ઉપાંગો છે ને એ મગજ સાથે જોડાયેલા છે, અહીંયા બધા કનેક્ટેડ છે. અહીંયા ધગધગતું પાણી નાખો એટલે 1 સેકન્ડના અમુક ભાગની અંદર તમને બળતરા શરૂ થાય, સેકન્ડના અમુક ભાગની અંદર. પણ હવે તમને એક વસ્તુ એ કહી દઉં કે જ્ઞાનેન્દ્રિયની કામ કરવાની ઝડપ કેટલી છે તમે જુઓ. તમે અહીંયા જેવું પાણી નાખો એટલે સેકન્ડના 100મા ભાગમાં તમને એ બળતરા શરૂ થાય, ગરમ પાણી નાખો એટલે, બરાબર. પણ એની સંવેદના ક્યાંથી થાય છે? અહીંથી નસ આપણા શરીરની મગજ સાથે કનેક્ટેડ છે. એ મગજને સેકન્ડના 100મા ભાગની અંદર સંદેશો પહોંચાડે છે અને મગજ એ સંદેશો રિપ્લે કરીને પાછો અહીંયા આપે છે, એટલે તમને અહીં બળતરાનો અનુભવ થાય છે. તો અહીંથી અહીં અને અહીંથી અહીં સુધી કામ કરવાની સ્પીડ કેટલી, ખાલી કલ્પના કરો, વિચારો તમે ખાલી કેટલી, બરાબર. હા, આપણને તો સીધો જ અનુભવ થયો, ઠંડુ પાણી નાખો કે ગરમ પાણી નાખો, સેકન્ડના અમુક ભાગમાં જ તમને સીધી ખ્યાલ આવી. એવું તો નથી કે હાલો ગરમ પાણી નાખ્યું પછી એની અસર ધીમે 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 મગજ સુધી થાય, મગજથી પાછો સંદેશો અહીંયા આવે અને પછી બળતરા શરૂ થાય 4-5 મિનિટ પછી, એવું છે નહીં. તુરત જેવું નાખો, ટીપું પડે એ ભેગું જ સીધું બળતરા થાય. પણ એનું મેનેજમેન્ટ, એનું સંચાલન, એની સંવેદના છે એ અહીંયા મગજ સાથે જોડાયેલી છે. જો અહીંથી કનેક્ટેડ ન હોય તો તમને અહીંયા ગરમ પાણી નાખે કે ઠંડુ પાણી નાખે હાથ ઉપર ખબર જ ન પડે ગરમ છે કે ઠંડુ છે. ઘણી વખત તમે જોજો, આપણે અહીંયા આ ચીટલો ભરીએ કે વાળ આમ ઉખેડીએ એટલે તુરંત આપણને બળતરા થાય ને. એનો મતલબ એવો થયો કે તમારા શરીરના દરેક અંગો ઉપાંગો છે એ મગજ સાથે જોડાયેલા છે અને સંવેદના અનુભવે છે. પણ ઘણી વખત આપણને હાથ અને પગની ખાલી ચડી જાય, જો આપણે એને એમ કે ખાલી ચડી જાય, રગ ચડી જાય, દબાય એટલે પછી તમે અહીંયા ચીટલો ભરો તો ઘડીક તમને એની અસર ન થાય. એ શા માટે ન થાય? તમે ક્યારે વિચાર્યું એના ઉપર? હા, તો કે ન થવાનું એક જ કારણ છે કે તમારો હાથ દબાયેલો છે. માનો કોઈ જગ્યાએ તમે આમ બેઠા છો, હાથ દબાઈ ગયો એટલે બ્લડ જે સર્ક્યુલેટ થતું હોય એ રગ દબાઈ ગયું હોય એટલે અહીં સુધી બ્લડ પહોંચતું ન હોય એટલે આમાં ખાલી ચડી જાય, ખોટો પડી જાય હાથ. પછી તમે એને ચીટલો ભરો અથવા તો સોય ભરાવો તો એમાં સંવેદના ન થાય, કારણ કે ત્યાં સુધી તમારા શરીરનું બ્લડ પહોંચતું નથી, કનેક્ટેડ નથી મગજ સાથે.
હા, હાથ આમ ખુલ્લો થઈ જાય, બ્લડ કનેક્ટેડ થઈ જાય, આટો ફરીને પાછો અહીંયા આવી જાય, પછી તમે સોય ભરાવો એટલે સીધી સંવેદના થાય, સીધું તમને લાગે. જો છે ને, આ એકદમ પ્રેક્ટિકલી વસ્તુ છે, આને તમે સમજો છો, જોઈ શકો છો. બરાબર. રસ્તા ઉપર ચાલીએ છીએ ડામર રોડ ઉપર ખુલ્લા પગે, એટલે પગ ધગે છે, ચપ્પલ પહેરી લે એટલે ડામરની ઉપર રહેલી ગરમી અને શરીર સાથેની કનેક્ટિવિટી છે એ ચપ્પલ દ્વારા કપાઈ જાય, એટલે પગ બળવાનું બંધ થઈ જાય, આપણને શાંતિ એકદમ આરામનો અનુભવ થાય, આપણા પગ બળતા નથી. બરાબર. હવે સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. હા, જે વ્યક્તિ કે જે પ્રાણીને ઉદ્દીપકનો અનુભવ ન થતો હોય, સંવેદના ન થતી હોય, એ અપવાદરૂપ વ્યક્તિઓ કહેવાય મનોવિજ્ઞાનની અંદર. બરાબર. કે જેને સુખ, દુઃખ, ઠંડી, ગરમી, વરસાદ, ખોરાક કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો અનુભવ થતો ન હોય, સંવેદના થતી ન હોય, એ અપવાદરૂપ હોય. કોઈ સજીવ કુદરતે એવા બનાવ્યા નથી, પણ અપવાદ રૂપે કોઈ માઇનોર, હા, મેન્ટલી ડિસ્ટર્બ થયેલ વ્યક્તિ હોય, જેને આપણે પાગલ કહીએ, એની માનસિક સ્થિતિ અસંતુલિત હોય, ટૂંકમાં એની કનેક્ટિવિટી છે મગજ સાથે, શરીરના અંગોની કનેક્ટિવિટી ઓછી હોય, એટલે તમે એની સાથે વર્તન વ્યવહાર કરો તો એના ઉપર સંવેદના ન થાય. હા, એને તમે એની આગળ તમે દુઃખની વાત કરો તો એને કાંઈ અસર ન થાય, એ તો વસ્તુ હોય. અથવા તો કોઈ હાસ્યની વાત કરો તો એને કાંઈ અસર ન થાય, કારણ કે એના શરીરના જે વર્તન વ્યવહાર છે, તંત્ર છે આખું શરીરનું, એ અનકનેક્ટેડ છે, એના ચેતાતંતુઓ સાથે અનકનેક્ટ છે, મગજ સાથે જોડાયેલું નથી, એટલે એને તકલીફ થાય છે. બરાબર. જેને આપણે મેન્ટલી ડિસ્ટર્બ કહીએ છીએ. બરાબર. પણ જેનું શરીર તંત્ર, જેના અંગો ઉપાંગો મગજ સાથે જોડાયેલા છે, એ બાહ્ય કોઈ પણ ઉદ્દીપકની અસરનો અનુભવ કરી શકે. બરાબર. જે આપણે દરરોજની રોજિંદી લાઈફમાં કરીએ છીએ. બરાબર. રાત્રિના સમયે અંધારું થાય એટલે ઓટોમેટિક આપણે આંખો મંડે ઘેરા ઊંઘ આવી જાય. બરાબર. સવાર થાય એટલે ઓટોમેટિક તેજ પ્રકાશથી આપણા શરીર ઉપર એની સંવેદના થાય અને આંખો ઉઘડી જાય. બરાબર. એટલે આ બધી બાહ્ય વાતાવરણની અસર આપણા શરીર સાથે થતી હોય છે, અને એના કારણે જ આપણું શરીર વર્તન વ્યવહાર કરતું હોય છે. હવે સંવેદનના મુખ્યત્વે 3 ભાગ છે. એમાં બાહ્ય સંવેદન, બીજું છે શરીર સંવેદન, અને ત્રીજું છે આંતરિક. ત્રણ સંવેદન, જો શરીર સાથે જોડાયેલી 3 બાબતો છે. એમાં પહેલી વાત આપણે કરીએ કે બાહ્ય પર્યાવરણના વિવિધ ઉદ્દીપકો, જેમ કે પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, આ બધા બાહ્ય ઉદ્દીપકો છે. જો બાહ્ય સંવેદન કઈ રીતે થાય? પ્રકાશ, અવાજ, ગરમી, ઠંડી, સ્પર્શ. આપણે ઘરની બહાર નીકળીએ, કોઈ પેક જગ્યામાંથી બહાર નીકળીએ એટલે સીધો પ્રકાશનો અનુભવ થાય આપણને, અજવાળું અંધારામાં ઊભા હોય ને એકાએક લેપ ચાલુ કરીએ એટલે પ્રકાશનો અનુભવ થાય. જો આ બાહ્ય સંવેદન કહેવાય. સીધું જ આપણું અંતરપટલ જઈ મંડે કામ કરવા આંખોનું. ધ્વનિ, અવાજ સંભળાય આપણને. બરાબર. ગરમી, વાતાવરણની અંદર તાપ, ગરમી અનુભવાય. ઠંડી છે, સ્પર્શ છે, કોઈ આપણને અડે એટલે આપણને ખબર પડી જાય. અંધારામાં આપણે બેઠા હોઈએ, બરાબર, અને એકાએક આવીને કોઈ આપણને અડે, સીધું આપણું શરીર છે એ સેકન્ડોના અમુક ભાગોની અંદર આપણા મસ્તિષ્કને સંદેશો પહોંચાડી દે અને આપણને ડર અનુભવ થાય અંધારાની અંદર. તો આ બાહ્ય સંવેદના થઈ કહેવાય. ત્યાર પછી આગળની વાત, હવે શરીરના આંતરિક અવયવોની રચના સંવેદના માટે જવાબદાર, જેમ કે દ્રષ્ટિ સંવેદન, ત્યાર પછી બીજું છે સળી, શંકો,
કોષોની ઉત્તેજના. પછી શ્રવણ સંવેદન. સૂક્ષ્મ વાળ. સૂક્ષ્મ વાળ કોષો. જો શરીર સંવેદનની અંદર દ્રષ્ટિ સંવેદનની પહેલી વાત કરો તો એની અંદર આંખોની રચના, શંકુ કોષોની રચના. તમે ધોરણ 10ની અંદર આંખનો અભ્યાસ કર્યો આખો નેત્રપટલનો, બરાબર? એટલે આપણને અમુક પ્રકારના ઉદ્દીપકો, તમે બહિર્ગોળ લેન્સ ને અંતર્ગોળ લેન્સ ને આવા લેન્સના વિજ્ઞાનની અંદર અભ્યાસો આવે ધોરણ 10ની અંદર, બરાબર? આપણી આંખો છે એ અમુક પ્રકારના અંતર્ગોળ લેન્સ જેને આપણે નંબર આવે, આંખોનું તેજ છે એ ક્ષીણ થઈ જાય, બરાબર? નંબર આવી જાય જેને આપણે એમ કહીએ. તો ઘણાને દૂરના નંબર હોય, ઘણા નજીકના નંબર હોય, બરાબર? શંકુ આકારે આપણે આમ જોવાનો પ્રયત્ન કરીએ, બરાબર? આપણા કોષો એ રીતે ઉત્તેજિત થઈને કામ કરતા હોય કે આપણને ઘણી વખત દૂરનું દેખાતું હોય, નજીક ન દેખાય. તો ઘણાને એવા પ્રકારનું નજીકનું દેખાય, દૂરનું ન દેખાય, બરાબર? શ્રવણ સંવેદન, સૂક્ષ્મ વાળ. આપણા કાનની અંદર જે પડદો હોય ને એમાં એટલા બારીક અને સૂક્ષ્મ વાળ હોય છે કે જે તમે માઇક્રોસ્કોપથી જુઓ તો આમ એટલા બધા ઝીણા ઝીણા વાળામાં આમ થતા હોય છે. કારણ કે બહારના બાહ્ય ઉદ્દીપકોનો જે ધ્વનિ છે એ કાનની અંદર રહેલા પડદામાં સૂક્ષ્મ વાળ કોષની અંદર અથડાય એટલે અવાજનો અનુભવ થાય આપણને. એ સૂક્ષ્મ વાળ છે ને આપણે મગજને સંદેશો આપે છે, બહારથી આવો અવાજ આવે, પછી આપણે એનું અર્થઘટન કરીએ. શેનો આવે તો કે સંગીતનો આવે, શેનો આવે તો કે વાહનનો આવે, શેનો અવાજ આવે તો પંખાનો અવાજ આવે, કોઈને ચાલવાનો અવાજ આવે, બરાબર છે? હા, આ કોઈને બોલવાનો અવાજ આવે. એવા જુદા જુદા પ્રકારના ઉદ્દીપકોના ધ્વનિને કાનના જે આ સૂક્ષ્મ વાળ કોષ છે એ ગ્રહણ કરીને મગજને સંદેશો આપે અને એ મગજ એનું અર્થઘટન કરીને આપણને અહેસાસ કરાવે કે વાહનનો અવાજ આવે છે, હોર્ન વાગે છે, બરાબર? સંગીત વાગે છે, એનું આપણને અર્થઘટન કરાવે. તો આ થઈ શરીરની સંવેદના, બરાબર? જે આંખ અને કાન દ્વારા થતી હોય છે. હવે આંતરિક સંવેદન, જેમ કે શરીરના આંતરિક અવયવોમાં થતા ફેરફારને કારણે સંવેદનાનો અનુભવ થાય છે. આંતરિક અવયવોની અંદર પેલું હોજરી. હોજરી ખાલી થવી એટલે ભૂખ લાગવી. બીજું છે ગળું સુકાવું, તરસ લાગવી. ત્રીજું છે ગભરામણ થવી, બ્લડ પ્રેશર વધવું, ફેફસાનું ફૂલાવું, શ્વાસોશ્વાસ. જો હવે આંતરિક સંવેદનની અંદર 3 વસ્તુ કીધી છે આપણને. આપણા શરીરના અંદરના અંગો ઉપાંગોની અંદર થતી સંવેદના, જેમ કે હોજરી, પેટની અંદર રહેલી હોજરી ખાલી થઈ જાય એટલે આપણને શેનો અનુભવ થાય? ભૂખનો. તુરંત ભૂખ લાગે. કોઈ પણ સજીવ હોય, મનુષ્યની જ વાત નથી, કોઈ પણ સજીવની પેટની હોજરી ખાલી થાય એટલે એને ભૂખની સંવેદના થાય, ખોરાકની શોધખોળ માંડે કરવા અને કાંઈ પણ ગોતી અને એને ખાવાનો પ્રયત્ન કરે. કોઈ પણ વસ્તુ પછી પેટ ભરવા માટે પ્રાણી આકુળ વ્યાકુળ થાય. જો નાનું બાળક હોય, હોજરી ખાલી થાય એટલે કુદરતી રીતે જો એના શરીરની સંવેદના તમને જોવા મળશે. ભૂખ લાગશે એટલે બાળક બોલી નથી શકતો પણ રડશે. એ તમે જોજો, કુદરતે એને એવી બક્ષિસ આપી છે. બાળક રડવા માંડે સીધું, બરાબર? નીંદરમાંથી જાગી જાય. જો ભૂખ લાગે એટલે નીંદરમાંથી જાગી જવું. પછી ધરાયને સંતોષકારક એનું પેટ ભરાઈ જાય એટલે કોઈ પણ સજીવ છે આરામપ્રિય, સીધી એને ઊંઘ માંડે આવવા. જો
બરાબર. આને સંવેદના થઈ કહેવાય. ભૂખ લાગવી, ઊંઘ આવવી, બરાબર. પછી ગળું સુકાવવું. તમે કોઈ તડકાની અંદર જતા હોય અથવા તો દૂર દૂર સુધી ક્યાંક એવા વિસ્તારમાં ભટકતા હોય, આપણે રણ વિસ્તારમાં, ગળું મંડે સુકાવા મંડે એટલે શેની જરૂર પડે? પાણીની. તરસ લાગે. કોઈ પણ રીતે આપણે પાણી ન મળે તો આપણે થૂક ઉતારી અને ગળાને ભીનું રાખવાનો પ્રયત્ન કરીએ. જો ગળું ભીનું ન રહે, ગળું સુકાઈ જાય તો શોષ પડે અને મંડે ઉધરસ આવવા. એટલે ફરજિયાત આપણે કોઈ એવી વસ્તુઓથી ગળાને ભીનું રાખવાનો પ્રયત્ન કરતા હોઈએ. એ એક સંવેદના છે એક પ્રકારની. પછી ગભરામણ થવી. કોઈક એવા વાતાવરણમાં જાય, ગભરામણ એકાએક થવા માંડે એટલે આપણું બ્લડ પ્રેશર વધી જાય. હા, ધમો સીધો આમ ધબકારો વધી જાય, બરાબર. ફેફસા ફૂલાઈ જાય, શ્વાસની ક્રિયા વધી જાય, બરાબર. આ બધી આંતરિક સંવેદનાઓ કહેવાય. પછી જો એની અંદર સંવેદનામાં જો કુદરતે કેવી રચના આપણા શરીરની કરી. ઘણી વખત આપણે ગભરાઈ જાય એટલે આપણને રડવું આવી જાય અને શ્વાસોશ્વાસ વધી જાય, બરાબર. કોઈ દુઃખદ એવો પ્રસંગ હોય એટલે આપણને રડવું આવી જાય, શ્વાસોશ્વાસ વધી જાય. કોઈ ઘરનું અંગત વ્યક્તિ, સજ્જન વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય તો રડતા રડતા આપણને હિપકે ચડીએ મંડે થવા. આ એક સંવેદના છે શરીરની. તો એની વિરુદ્ધ શરીરતંત્ર એ દિશામાં પણ કામ કરે છે કે જ્યાં સુખદ અનુભવ થાય. ઘણી વખત એવો સુખદ અનુભવ થાય અને શ્વાસ અધર ચડી જાય અને માણસ મળે હસવા અને ખુશીના કારણે આંખમાં હસવું આવી જાય, જો, બરાબર. તો હકારાત્મક અને નકારાત્મક બે પ્રકારની સંવેદના આપણને ઉત્પન્ન કરે શરીર. ઉદ્દીપક કેવું છે, એનો અનુભવ કેવો છે, એને આધીન આપણા શરીરની ક્રિયા પ્રક્રિયાઓ શરૂ થાય, વર્તન વ્યવહાર શરૂ થાય, માનવ વર્તન વ્યવહાર, બરાબર. એટલે જ કીધું છે કે મનોવિજ્ઞાન છે એ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે. મનોવિજ્ઞાન છે એ માનવીના સાર્વત્રિક અંગો ઉપાંગોનો અભ્યાસ કરે છે, બરાબર. મનોવિજ્ઞાન છે એ સંપૂર્ણ વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનનો જે વ્યક્તિ અભ્યાસ કરે એ સંપૂર્ણ શરીરશાસ્ત્રી કહેવાય, બરાબર. તમારા શરીરના ઉદ્દીપકોનો તમે જાત અનુભવ કરી શકો, બરાબર. આવું આપણે આજે પ્રારંભિક ચેપ્ટરની અંદર પ્રારંભિક મુદ્દાની ચર્ચા કરી આટલી, બરાબર. હવે એક બીજી વાત તમને કહું કે લેક્ચર આપણો આવે મનોવિજ્ઞાનનો ત્યારે નોટ્સબુક ખુલ્લી રાખવી અને પાઠ્યપુસ્તક રાખવું હોય તો ઠીક છે ખુલ્લું બાજુમાં, પણ નોટબુક એક રાખવી, સરસ મજાની નોટ બનાવવી 200 પેજની, બરાબર. અહીંયા જે મુદ્દાઓ લખાવવામાં આવે હું અહીં ટૂંકમાં લખાવીશ મુદ્દાઓ, બરાબર. એ મુદ્દાઓ સાથે સાથે લખતા જવા એટલે વાંચવા માટે તમને અત્યંત ઉપયોગી બને. આની અંદર 1 માર્કના MCQ, 2 માર્ક્સના પ્રશ્નો, મોટો 3 માર્ક્સના પ્રશ્નો આ બધાને આવરી લેવામાં આવશે, બરાબર. જેથી કરીને તમે સરળતાથી એક આ મારું જાત મટીરિયલ છે, કોઈ મટીરિયલની એવી કોપી મારેલી નથી, નવનીત કે પાઠ્યપુસ્તક કે કોઈ એવા ખાનગી પ્રકાશનોની કોપી નહીં. બધા પ્રકાશનોનો અભ્યાસ કરી અને મેં મારા વૈચારિક નિચોડથી બનાવેલું એકદમ સરળ કક્ષાનું આ મટીરિયલ છે. આ તમે લખતા જશો અને વાંચતા જશો એટલે એકદમ શ્યોર તમને યાદ રહી જશે આ, બરાબર. પરીક્ષા સમયે વાંચવા ઉપયોગી બને. હા, આમાંથી કોઈ વસ્તુ એવી હોય ન સમજાતી હોય, લખતા જાઓ, ન સમજાતી હોય તો એની નોટ કરવી, પેન્સિલથી એને નિશાન માર્ક કરી દેવું. ફરી પાછા આપણે ક્યારેક મળીએ, જ્યારે ક્લાસરૂમની અંદર ઓફલાઈન શિક્ષણની અંદર આપણે મળીએ ત્યારે તમારે એ મુદ્દાને મને કહેવાનો, એટલે હું તમને ફરી પાછો એ સમજાવી દઈશ, બરાબર. મને વિશ્વાસ છે કે તમને આ સમજાણું હશે અને આનંદ પણ આવ્યો છે. હજી પણ આપણે ઘણા બધા એવા મુદ્દાઓની ચર્ચાઓ થશે આ ચેપ્ટરની અંદર, આ અભ્યાસક્રમની અંદર, કે તમે સારી રીતે એને સમજી શકશો અને તમને બહુ મજા આવશે. ખરેખર મનોવિજ્ઞાન એક રસપ્રદ વિષય છે, જાણવા, સમજવા અને શીખવાની અત્યંત મજા આવે એવો વિષય છે, બરાબર. તો આજે આપણે અહીં સુધી રાખીએ. આવતીકાલે હવે આપણે સંવેદનાના પ્રકારોની ચર્ચા કરીશું, બરાબર. અને વિવિધ પ્રકારો કે જે એક પછી એક પાઠ્યપુસ્તક પણ તમે ખુલ્લું રાખજો અને નોટ્સબુક્સ પણ અહીં સુધી આ ઉતારી લેજો, બનાવી લેજો, બરાબર. અને સાથે સાથે દરરોજનું દરરોજ તમારે એમાં લખતું જવાનું. અંતે હું પછી IMP પ્રશ્નો એમાંથી તમને આપીશ. એ પ્રશ્નો તમારે ખાલી વાંચી લેવાના એટલે તમને બધું સમજાઈ જશે અને બધું આવડી જશે. સરળતાથી તમે મૌલિકતાથી તમે પેપરની અંદર એ વસ્તુને લખી શકશો, બરાબર. થેન્ક યુ, આભાર.